તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સાબરકાંઠામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ખેડૂતોએ આપેલા બંધના એલાનને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તો બીજી તરફ ખેતીમાં નુકસાનના સર્વે તેમજ વળતરની માંગ કરવામાં આવી છે। ખાસ કરીને બંધના એલાન સામે સવારથી તમામ બજારો દુકાન બંધ જોવા મળી। તો માર્કેટયાર્ડ ખાતે ખરીદ વેચાણ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે તૈનાત કરવામાં આવી। વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના વડાલીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તો વહેલી સવારથી જ તમામ જે દુકાન બજારો બંધ જોવા મળ્યા છે। બંધના એલાન સામે દુકાનો બંધ જોવા મળી। ખેડૂતોએ આપેલા બંધના એલાનને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાબરકાંઠાના વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સાથે જ વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ખેતીમાં નુકસાનની સર્વે તેમજ વળતરની માંગ કરવામાં આવી। ખેડૂતોએ આપેલા બંધના એલાનને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ દ્રશ્યો સામે આવ્યા છે। વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ બંધના એલાન સામે સવારથી જ બજારો બંધ જોવા મળ્યા છે।